અત્યારે ને બધા વિચારતા હોય કે ચોમાસું છે તો રોરો ફેરીમાં ટ્રાવેલ કરવું આવા ચોમાસાની અંદર સેફ છે કે નહીં. એટલો બધો પવન, દરિયો વધારે તોફાનમાં હોય ચોમાસાના કારણે. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે ને હવારમાં આવવા મળ્યા છે સાટા, અને મારો મિત્ર પણ આવી ગયો છે. તો મેચિંગ કાઢ્યું બ્લેક તો મેં પહેર્યું હતું. તારું 2000 માં ટી શર્ટ છે કા? તો ભૂલાઈ ગયું મને. વરાતીથાનું ખે રાજસ્થાન ગયો તેદું એનું પહેરે છે. ઘરની દુકાન છે, નવું લઈ લેવે. કાલ મને એની દુકાનેથી કપડા લેવરાવ્યા. વરસાદ આવે હાલો આટલો અંદર લઈ લે ને તો પણ ચલો ચલો. અને આજનો પ્લાન કંઈક એવો છે, અમારે છે ને જવાનું છે ભાઈ સુરત, એ રોરો ફેરીમાં. તો વનરાજભાઈ આમ ગામમાં જશે, આવે ને પછી નીકળવાનું છે. અમારો મિત્ર પ્રદીપ આવે છે, વનરાજભાઈના પપ્પા, એના માસા અને હું, એટલા જણા જાય છે. તો 3 વાગે પૂગવાનું છે. અત્યારે ઓલરેડી 12 તો વાગવા આવ્યા છે. પૂગી જાવ આરામથી, વાંધો નહીં આવે. અબે ગરીબ માણસ. ગરીબ નહીં હે આમ બહુ હે. ઓલા રોપ વેચી છે ને પાકીટ ભરીને રોપ હમણાં બહુ વેચ્યો ભાઈ. આને નર્સરી કરીને એમાં, અને એમાં લોસા એવો થાય કે 5 જણા જવાના છે ને, તો આગળ કોણ બેસે ને એ નક્કી નથી થતું ભાઈ. સાપ કાટો કરીને રૂપિયો હે ને મળ્યો નથી. આ પાવલી હે, પાવલી હાલ છે આમ દેખાડ મને. જો એક બાજુ 25 પૈસા લખ્યા હે ને એક બાજુ હે આ ધર ની આ સાપ છે ને આ કાટ છે. હાલ હાલ ઉડાડ, હિરખો ઉડાડ દે. બોલ. હા ઉડાડ, પછી બોલું. સાપ કાટો સાપ હે, જોઈ લે. રેડી ભાઈ? તે બેજા હવે હું આગળ બે આવી રીતે લે. આગળ બે ગેસ ના પેટ્રોલ ના આપશે. એ યાર આવું થોડું ભાઈ. હા એલા સપ્લાય માગી લેજે. હાલે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. બંધ અમે બે બાદતા હા ને તે અમને છેલ્લે મૂકી દીધા છે કાંઠે, કે તમે પાછળ બેવા બે એવું હે. અને ભાઈ અત્યારે નીકળી ગયા છીએ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જ્યારે પૂગીએ ત્યારે કેટલા કલાકનો રસ્તો થાય વનરાજભાઈ? 2.5 કલાક. તો વાંધો નહીં, વહેલા પૂગી જાવ. વરસાદ આવે છે તો કે વરસાદ આવે છે કીધું મેં. આ શીખવાડે છે મને બ્લોગ બનાવતા. Hanging on, walk. તો અત્યારે પૂગી જશે રોરો ફેરીની અંદર, અને આ મારા બેન હે ને ટીકડી લાવી છે. હવે માથું દુખાવાની હે. માથે દુખવાની ટીકડી એ બધા ખાઈ હે ભાઈ. ત્યાં હેકના નો બે આવડા અહીંયા લાવીને. આ જો સોડતો નથી મેસ્ટા ગામનો જો. મારો કાયમાં તારો જ વાક છે, ત્યાં આમ બધું ખોલ્યું. ટેસ્ટ કરતો તો કામ તો કરે હે ને. કૂદકો માર બહાર જઈને પાણીમાં જા. નહીં આ બુડવા નો દે. હા ફેમિલી તો અત્યારે 4 વાગી ગયા ભાઈ. બપોરા બાકી હતા એટલે અમે બધા છે ને આવી ગયા છીએ પાવભાજી ને એવું ખાવા. ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો ને ભાઈ. ક્યારે પૂગી કઈ ખબર નથી, કદાચ 9 વાગ્યા પૂગશું. અને અત્યારે ને બધા વિચારતા હોય કે ચોમાસું છે તો રોરો ફેરીમાં ટ્રાવેલ કરવું આવા ચોમાસાની અંદર સેફ છે કે નહીં. પણ એવો કઈ વાંધો નથી આવતો. અત્યારે તો જાય છે ધીમે ધીમે, મજા લઈ. અને મેં તો ભાઈ બહુ બધી વાર આમાં ટ્રાવેલ કર્યું. ને હવે છે ને અમારો વિચાર છે કે ઉપર આવડા લોકો બધા ભાઈબંધો આવ્યા છે તો કેપ્ટન રૂમમાં જઈ આટો મારવા. અરે ભાઈ શિપ છે ને આમ થાય તો આમ તો ગઈ હેઠે બોલાય પર દેખાય હમણાં આમ થાય તો થઈ ઉપર. અને પવન એટલો બધો પવન, વધારે જ પવન છે અહીંથી દેખાય. બહુ લોટ આવે છે. એટલે એ આમ કેમ હાલો તમે? હાલ રાખો, એટલે હાલ રાખો. અંદર આવ્યા પણ અહીંયા છે ને અહીં કઈ એટલા બધા લોટ નથી દેખાતા. હાલ ને આ તો શૂટમાંથી ઉષા ન આવે બધા પાસે. પહેલી વાર આવ્યા હોય ને ભાઈ, શું કરવું જો અહીંયા પાછું સીપામાં મલ્લે છે. નથી બહાર નથી જવું નહીં, બધી જગ્યાએ જવું છે. અહીંયા સુધી મહિને આવવા દીધે તો સારું જ કહેવાય ભાઈ, કે બધે આટો તો મરાઈ ગયો. બધે આટો મારીને વહી આવ્યો. હવે છે ને આમ ત્યાં જવાનું મન નથી થતું, તો ઘડીક આરામ કરીએ. એટલે મસ્ત હજીરા પૂગી જઈ ત્યાં સુધી ભાઈ રૂમમાં વહી આવ્યા છે એ પાછા. અને મારા બધી બેન માથું સડી આવતો સોસ ફીલ એવું થાય. માથું સડી ગયું છે. 1-2 બોટલો પી ગયા હોય ને પાણીની એવું લાગે છે. પાણીની એટલે સમજી જાય એવું લાગે છે. કેમ કે દર વખતે આવું નથી થતું, પણ ભાઈ અત્યારે શું કહેવાય, દરિયો વધારે તોફાનમાં હોય ચોમાસાના કારણે, તો આવું થાય છે. એટલે અત્યારે થોડુંક વધારે આમ
લોટ લાગે છે એવું થાય એટલે. બાકી તો નોર્મલી સીધી જ છે હાલ દે, પણ અત્યારે થોડુંક આમ ઓલું લાગે છે. કઈ નહીં, ઘડીક આરામ કરીએ. બોટ તો કાંઠે પૂકી છે, પણ પ્રોબ્લેમ થઈ ગઈ એક કે અમારી ગાડીમાં છે ને ભાઈ હવા વહી ગઈ અને આ બધી ગાડીઓ નીકળે છે. મેં સાઈડમાં લઈ લીધી. હવે ફટાફટ છે ને ટાયર ચેન્જ કરી નાખીએ. ફેમિલી વનરાજભાઈના હગાના ઘરે જમીને મેં દર વખતે ક્યાં આવું, આ ભાઈના ઘરે પૂગી જશે. ધામા નાખી દીધો. બીજો કોણ હાસવે તને? મને બીજો કોણ સુરત હાસે? બીજું કોઈ હાસવતું જ નહીં આવડા સિવાય. ઘર છે તમારું, તો ઘર છે અહીંયા દાવાનું હોય ને બીજે ક્યાં આવવાનું? તો તમારું જ ભાઈ ઘર છે. આ ભાઈ હમણાં આવ્યા હતા થોડાક દી પેલા દેહમાં, તેથી ભેગા છે કા હા, થોડાક દિવસ હમણાં પાછા ભેગા થઈ ગયા છે. અને આને છે ને ઊંઘ ચડે લે ફૂલે ફૂલ. એકલું લાલ થઈ ગયું. લાલ થઈ કેટલા ગયું. કાલ હાંજુ ના આવેલા છો? ના ના ભાઈ રોરો ફેરીમાં આવ્યા, પણ આ ભાઈ થાકી જાય છે. પંચકેદારના અમારા પાર્ટનર અહીં બેઠા છે અને આને અમે લઈ ગયા છે ને એટલે અમને ખબર છે કે પંચકેદાર કેમ પૂરું કરે એવું નહીં કા મોટા. આ પંચ કેદાર પૂરું કરીને આવ્યા ને. હે આ પંચ કેદાર પૂરું કરીને આવ્યા ને હમણાં એની પાસે. આ ભાઈ પંચકેદાર પૂરું કરીને આવ્યા, પણ બહુ ફાસ્ટમાં પૂરું કરી દીધું ઉતાવળમાં. બહુ દોડીને પૂરું કર્યું હોય છે. અમે જેમ કમ્પ્લીટ કર્યું એમ ન કર્યું. ભાઈ ભગવાનની ઈચ્છા હતી થઈ ગયું, બાકી એ ન થાત. તો આને અડધે ઋષિકેશ થી કેમ પાછો મોકલી દીધો? એ ઈચ્છા નથી. પંચકેદાર નહોતી એને એકવાર કરી લીધો અમારે એટલે. હે ઉઠી ગઈ ભગવાનની. છોકરા હાસવો ભગવાને કહી દીધું. બસ હર મહાદેવ. ભંડારા કરા દો ભાઈજી. એને કેમ ઓલું કીધું હોય છે કે હા એક વખત ઘરે પૂગી જાવ ને પૈસા નો આવું અમારે. ભલું કરે બોલા ના તો ભાઈ બે હાથ ને ત્રીજો હાથ તો હવે નો આવું એમ. અમને ખબર હે ભાઈ વનરાજભાઈ ને અમે પંચકેદાર કેમ કરાવ્યું નહીં. એમાં તો પેલા કેદારનાથ અને છેલ્લે મધમહેશ્વર નાય નો મધમહેશ્વર રુદ્રનાથ તાય એને હાલવું નતું કે તમે જાઓ હું અહીંયા જ રહું કે તો એને પરાયણે પંચકેદાર અમે કમ્પ્લીટ કરાવ્યું હતું મેન. રાતના વાગ્યા છે અત્યારે 2:30 અને હું વ્લોગ એડિટ કરતો બસ એડિટ કરી રહ્યો છું. હજી એક્સપોર્ટ કરીને અપલોડ કરી તો 3-3:30 જેવું થઈ જાય. પ્લસ આખો દિવસ ટ્રાવેલ કર્યું અને કાલ એક ઇવેન્ટ છે. ઇવેન્ટનું તો ભાઈ બહુ ગજબ છે કે મારથી પુગાય કે નહીં પુગાય. યુટ્યુબનું ઇવેન્ટ છે પણ મેં બહુ મોટી ભૂલ કરી દીધી. એ તમને કાલના વ્લોગમાં ખબર પડી જાય. પણ કાલે ઇવેન્ટ કમ્પ્લીટ થાય પછી જવાનું છે સાપુતારા, કેમ કે મેં કીધું અમે સબસ્ક્રાઈબર સાથે જઈએ છીએ. અમે બસમાં નથી ગયા પણ અમે એવું ડાયર કાલે પૂગી જાઉં સાંજે રાતે બસ. તો બાકી તો યાર આવી રીતનું છે ને ચોમાસામાં રોરો ફેરીમાં કાંઈ પ્રોબ્લેમ નથી થતો. મસ્ત સેફ છે અને આપણો સમય બસે ને પ્લસ આપણે ગાડી આગવી હોય ને મેન્ટેનન્સ ને બધું બચી જાય એ રીતનું છે. બાકી તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યું છે. ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ